હેલો દોસ્તો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધા મિત્રોની હવારના રોમ રોમ. તો આજે અમે કોમીથી જો ચમ કે આજે ઘેર કોમ હતું તો આજે ઘેર રોકાઈ જોઈએ. તો આજે ઘેર અમે હું કોમ કરીએ છીએ એ પૂરો હું જે વ્લોગ બનાવું હું તો તમને બતાવે. તો હમણાં હાલમાં અમે જઈએ છીએ વાડામાં ખાતર વાપવા. તો આજ જયપાલના પપ્પાએ બોરી તોડી હે તો એ ખાતર ભરી બીજી ઠેલીમાં ચમકે પૂરી ગુણ તો ઉસી થાય નહીં. તો થોડુંક હું હાલ લે થોડુંક એ હાલ લે એમ કરી ને અમે લીની જહું ખાતર. તો બધો વાડામાં જઈએ છીએ તો વાડામાં જઈને તમને બતાવી હું કે અમે આ ખાતર વાવીએ છીએ. અમારે ઘઉં વાવાશા અહીં ખેતી આવી હે તો પૂરું આજે તમને ખેતરોનું જોવા મળે. તો હું આજે હું પૂરો ખેતરોમાં ખાતર આલવા અને એના બાદ 12 વાગ્યા પછી પોણી વાળવાનું હોય. તો આજે ઘરનું કોમ કરવાનું હોય પૂરું દન. તો આજે જે અમે ઘરનું કોમ કરીએ ને એ પૂરું તમને બતાવી. તો આજે અમે પોટલું લઈ લીધું હે અમે હું વાડામાં. તો વાડામાં જઈને ખાતર વાહું તાણી ફેરવા લોગમાં બતાવ્યું કે અમે અસલિયતમાં ખાતર વાવા જોઈએ. તો આજો જયપાલના પપ્પા પર મારું મોર્યું એ પર પોટલું લઈને જાય ને આટલું મારા પહોણે. તો અમે થોડેક વાડું શેટીએ તો અમે કંઈ ગાડીથી જાય એવી એટલી માથે લઈ લીધું. જો અમારા ગમો હે ને જોરો જો વિતાડી ગણો હે દંડો રાત્રે હે ને ઘઉં બરબાદ કરી નાખ્યા. તો આ પૂરે હાટલા બધા હે ને તો બી હાટલા આ પાડી દીધા. જો તોડી નાખ્યા ફાડી નાખ્યા ને એમ કરી ને એટલું બગાડ કરી રહ્યો. તો જુઓ આ અમે જે વાડામાં ખાતર હાલવાનું હતું એ વાડામાં આવી જો. તો હું પોટલું લાવી આ મેલ્યું, જયપાલના પપ્પા પોટલું લાવ્યા એ તો પેલે હેઠે મેલ્યું હે. તો આ જયપાલને આજે પેપર નહોતું તે ઘેર રહેતો તો અમારા હાથી વાડામાં આવી ગયો. તો અમે હું આ ખાતર વાવવાનું ચાલુ કરું પર જે અમારા ગામમાં હે ને ઊંડ હે ને રોજ ફૂલ આવી જેમ કે ગવાની બરબાદી કરી નાખીએ. આપણે રાત્રે ઘણા વખત રખવાડી રહે છે ને તો આપણે ઉજ્યા પછી આવી તો આજે અમે ખાતર વાવવાનું ચાલુ કરી દીધું. તો આજે પૂરું ખેતરનું કામ કરવાનું હોય તો ખેતરનું કામ બતાવીએ તમને કેટલું વાવવાનું હોય. હા બરાબર. હાઉ તો આજે આમ ખાતર વાવવાનું પછી ઓના ભેગું હોય ને ચીલ ઉગે તો આ ચીલનો પાવડર કરવાનો હોય તે બધું હોગરું વાવી દેવાનું. ચીલ ચીલ જતો રહે ને ઘઉં ઘઉં તને નહીં વાવતા વડા બેટા વાવે છે. અમારા વડા પાસે ને પેલું ખાતર વાવી દી કમ્પ્લીટ પછી ખાતર વાવીને નેવરી જાય એટલી પછી પાણી ચાલુ કરી કરતા મારા ગામમાં કિચન કરી એ કોમેન્ટમાં બતાવજો કે ખાતર પેલું વાવી કે પાણી પેલું વાળીએ. જય જપા जब गाय है आगे बड़ी होगी गाय खातर तो बड़ी होगी गाय बड़ी पट्टी तो बड़ी होगी गाय जब भाई लहर पानी में तो बेला जले खोल જે રોન તેમ કામ કરવું પડે. મને કામ કરવાથી થતું તમે ભણો નહીં તો પછી તમારે કામ કરવું પડે એટલી ભણજો પડેલા. લેતા થોડુંક વધારે એટલું હું લાવીશ
ભલે નથી આ પાલી પહેલા તીખી મને તો જુઓ મિત્રો, હું ખાતર વાવતી તો ખાતર વાવવાનું કામ પૂરું કમ્પ્લીટ થઈ જ ગયું ને અમે આવી જઈએ અમે બીજા વાડામાં. તો આ બીજા વાડામાં હું હાલ શાહી જુઓ કે જે આ ડુંગરાનો રોજો રહી ને એ પૂરા વાડામાં જો ખાડા ખાડી કરી નાખ્યો, પૂરો માગો પાડી પાડીને તો પથારી ફેરવી નાખીએ પૂરા વાડામાં. તો આ અમે જુઓ આ બીજા હાટલા બધા અહીં બીજા ઠેલ્યો મેલી અહીં આ થોડો થોડો ટાટપટ્ટો પથરો એવું એવું બધે કર્યું હોય તો ઓઢો પર બનાવ્યો હોય તો બીથી મોનતો જો આ તમને હું પાછાડી કેમેરો કરીને બતાવું કે હું હાલ છે. તો આ જો પૂરા ઘઉં ખાઈ જો અહીંયા આ પૂરા જેટલા જેટલા દેખાય ને ખાડા ખાડામાં એ પૂરે ઘઉં ખવાઈ જાય. તો રાતની રખવાળી રાખીએ તો એ હમણાં ઠંડી જેટલી બહુ પડે ઠંડી કે આપણને ઘરોમાંથી ટકાતું તો હેતરોમાં કેવી રીતે ટચે. તો એ અમે 12 વાગ્યા લગન તો રખવાળી કરીએ. 12 વાગ્યા પછી અમે ઘેર જઈએ. તો ઘેર જા પછી સવારમાં વહેલો આવી આપણે 12 વાગે રખવાળી કરીએ ને તો એ 12 વાગ્યેથી આવતો. તો એના બાદ પછી જે વખતે આપણે ઘેર જઈએ ને એ વખતે સવારમાં વહેલો આવી જાય. તો આ પૂરા વાડામાં જુઓ આખા વાડામાં પૂરા ઘઉં બગાડીને છાહી ને આ સાલ તો જો ઘઉં પર બગાડ્યા એ પર નુકસાન ને આ સાલ તો આપણા ખેતીમાં જે ઘઉં રાહી ને એ પર આપણે જેટલા મોંઘા લાવીને રાહી 1950 કતોક 2050 એમ મોંઘું લાવીને બી વાયું હોય. તો આ પછી બીમાં આવું જીવ પેદા થાય ને આટલું બધું નુકસાન કરે તો પછી આપણને ઘઉંમાં શું મળે. તો એ પર અમે જો આ ખાતર તો પૂરામાં વાવી દીધું છે અને આ થોડેક પોણી ચાલુ કર્યું છે. તો આજે પોણી ચાલુ કર્યું, થોડું પીધું, થોડુંથી પીધું, આ બધું બીજું બાકીનું બાકી છે. પર લાઇટમાં વાયર બળી ગયું હે તો એ પર એક પ્રોબ્લેમ આવીને ઊભી રહી ગઈ કે જેવી રીતે આપણું કોમ આવે ને એ વખતે ગમે તે મુસીબતીઓ પેદા થઈ એમ. તો આ મુસીબત આવી ગઈ મોટી, જેમ કે જે અમારા મોટર ચાલુ કરતો હોય એ મોટરનો વાયર બળી ગયો. તો અમે જયપાલના પપ્પાએ જોયું પરથી તો વાયર બળી ગયો કે થી તો મોટર ચાલુ થતી કોઈ ખબર પડતી હતી. તો અમે એ જઈ ટાટરની લીની હોશ કરવા. તો અમે ચાણી હોશથી નહીં આવે એટલા ઘડી આ વેટ કરવાની છીએ. તો આ પૂરા ઘઉંમાં ખાતર વાવી દીધું હોય. તો અમે આ ઘઉં આ તો જતાએ પડી ચમ કે જેટલા દહીંની મોટર હોશ થાય ને જેટલું નુકસાન થાય એના કારણ થકી. તો જુઓ અમે હેની આ જે ઘઉંમાં ચીલ થાય ને ચીલ તો આ પેલા કહેવતમાંથી કીધું કે ઘઉંમાં ચીલ ઘઉં ભેગો ચીલ પાણી પીવે ઘઉંને ઓઠે ઓઠે એમ કીને. તો આ જુઓ આ હે ને આ ચીલનો પાવડર લાવ્યા હતો ને મારા હાઉમાં તો અમે વાવી દીધું આ પાવડર. તો આ ચીલ હે ને પૂરો આડો પડી ગયો જુઓ આ હે ને આમ કોઈ દેખાતો થી પર હજી 2-4 દિવસ પછી હુકાય, તરત નહીં હુકાય. હમણાં પાવડર સોટ્યું હે તો આ પૂરું ચીલ જુઓ એકદમ વિલાઈ ગયું હે. તો આપણે જો ઘઉંમાં મેં કે સારું પાડ્યું એમ કહીને રવા દઈએ તો આપણે મોંઘાનું બી બરબાદ થઈ જાય. એના કારણ થકી હે કે અમે જે દુકાનોમાં સુવિધા વાપરીએ તો પાવડર મળે તો એ પાવડર લાવીને ખાતર હોગરો સોટી દેવાનો તો ચીલ બધો જતો રહે. તો આ જુઓ આ પૂરે અમે બધે આ પાવડરની ખાતર હોગરું કરીને મારી દીધું હે. તો અમે આ વૈરીને તો ઘઉં કમ્પ્લીટ દેખાય ને આપણે જે પહોણ જીને જોઈએ ને તો પૂરા ઘઉં ખાઈ જ જોઈએ. તો જુઓ આપણે ખેતીમાં આપણે જેટલી મોંઘી ખેતી લાવીને કરી હોય ને આપણે ખેતી એમ બરબાદ થઈ જાય તો આપણને જેટલું ટેન્શન આવે મને પર એટલું ટેન્શન આવે નહીં. તો અમારે ગોમડામાં પર તો અમારે પર રોજો આવતો અહીં પર અમારે હે કે હોય ડુંગરો પહોણ હે તો ડુંગરાને લીધે અમારે પહેલાં વાડા હે ને એટલી રોડની સાઈડમાં એટલી જે પહેલાં જીવડા આવીને એ વાડામાં પહેરી જઈ. તો આ પૂરા વાડામાં ઘઉં બરબાદ કરી નાખ્યા. પર અમે શું ખબર આજે હે ને અમે પૂરી નાઇટ રખવાળી કર્યું. તો આજે આવી કે હું થઈ એવી 2-4 દિન રખવાળી કરીએ તો પછી બંધ થઈ જાય તો સારું, નહીં બંધ થઈ જાય તો આ સાલ ઘઉંમાં નુકસાન હે. જેમ કે આપણે જાગીએ તાણીયણોને ઊંઘવાનો વારો આવે ને આપણે ઊંઘીએ તાણીયણોને જાગવાનો વારો આવે. તો આ કર્યું હે જો આ ઘઉં પૂરા બરબાદ કરી નાખે. જો આ સાઈડે હે ને એ મારા કાકાનો કપા હે ને આ સાઈડે કપા હે. તો
બીજું કેવું બધું એમ થાય છે કે તમારો ઘઉં એકલો થી આવતો આ કપાને લીધે બે પાહી કપા હે તો આ કાસો જડવો આવીને એ ખાવા બદલે પેદોથી જ જહીં એટલી તમારે વાડામાં વધારે નુકસાન કરી પર અમે જો કપા તો હમણાં વેણા વાયો હે તો ઘઉં પાકીને તલ લગન રહેનારું હે તો પછી આપણે ઘઉંના હું હાલ થઈ તો હું આજે એ જ વિચારતી હું ઘેર કે જયપાલના પપ્પા તો નહીં આવ્યા જેમ કે ઘઉં બરબાદ થઈ જાય તો મને જોઈને જીવથી ચાલતું એમ કરી ને મારા હાથીથી તો જો આ વાડામાં પર ચઈ દેખાતાથી ચઈ હીની પર હું પર અમે ઘેર જોઉં જેમ કે ડેરીનું ટેમ થાય એટલી દૂધ કાઢવાનું તો આ જો ચેટલા જો હેતરો હી તો હેતરોમાં બધે આપણે બૈરોના હાડલા હી એવા બધે બોધી થાય ને તો બીથી બધો જો આ મારા પાસે ને એક કહેવત નતો વિતાડતો પર 59 સાલ હે ને જોરદાર વિતાડી હી જેમ કે ખેતી તો પાકે કે કુંજણે પૂરી ખાઈ જઈએ તો કોઈ ખબર થી તો હું તો જોતી ઘેર આવી જી હું કીધું કે વલોગ બનાવું એમ કરીને 2-4 દિવસથી તો અમે જોતે કોમી જતો એના કારણ થકી વલોગ પર નહોતો બનતો તો આ ડુંગરામાં બોકડો આવી જો અમારે ભાઈ ડુંગરામાં બોકડો ને ઢોરો ને આ બધું સારવા જાય તો હું આવી જી ઘેર તો જો આ હે ને પેલી સાર હોઠો જેવી આવે ને એ રોપવાની નકળો લાકડો પછી એની સાર બને પછી મોટી મોટી થાય એટલી બેહોને હાલવાની તો આ અમે રોપીએ જેમ કે પહેલી જેટલી થાય ને એમ કરીને તો એ પર આ તૈયાર થવા માંડી જો અમે હું આવી જી ઘેર ઠેઠ નજીક તો આ વાડિયામાં હે ને ફૂલો લગાવ્યો હોય જેમ કે આપણે ગમે તે ભગવાનને સડા બદલે આ મરસીઓ કરી તો આ મરસો પર લાજો અહીં આ મસ્ત ફૂલો આવ્યો અહીં જો મરસીઓને તો આ સાલ તો હે ને બધું ખેતીમાં રણાકૂટથી જ જોતું સુમાહાનું હે નિયમિત હિયાળાની સિઝન આવી તો હિયાળાની સિઝનમાં રોજો વિતાડી એટલે આપણે કેટલું ટેન્શન તો આજુ આ બીજી મરસી હોય ને આ મેં હે ને બીજું બિયારણ હે તો એણીએ તો મરસો કમ્પ્લીટ લાવજો હા આપણે પૌવામાં બનાવો ગમે તે સબ્જીમાં કાપવા બદલે આ તીખો નહીં આવી મોળો આવી તો એ તો કમ્પ્લીટ રેડી થઈ જ જહીં ને આ પપીતા રોપી જુઓ તો આ ઉનાળામાં હે ને કમ્પ્લીટ થઈ રહી હમણાં નહીં થઈ તો આજે પેલા હે ને ભોય ગલગોટ આવીને એ તો હી પર અમે આ ઠેઠવાડીમાં અમે લગાયા હી તો આ મારા થકી પાર જો હું ચેટલે હું ને ગલગોટા ચેટલે જો ઠેઠ ઉપર તો આવી જી ઘેર તો દોસ્તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતો બાય બાય